હેલો વાલા દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ જુનાગઢ કૃષિ મંડીમાં. તો બની રહેજો અમારી સાથે. અમે તમને આજે જુનાગઢ યાર્ડ વિશે થોડીક માહિતી આપશું અને જુનાગઢ યાર્ડની આવકો વિશે તથા ભાવતાલ વિશે તમને વાત કરીશું. તો બની રહેજો અમારી સાથે અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. ભાઈ જો આજે રજા હોવા છતાં પણ વેપારી ભાઈ છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજા હો. શું કે છે જુનાગઢ યાર્ડ? જુનાગઢ યાર્ડ એકદમ સરસ. મારે કઈ આપણે પેઢી આવે? માધવ ટ્રેડિંગ કંપની, માધવ ટ્રેડિંગ. દુકાન નંબર કેટલા આવે? ગોડાઉન એ. ગોડાઉન એ. થેન્ક યુ ભાઈ. તો ખેડૂત મિત્રો, અમે હવે આવી ગયા છીએ રોનક ટ્રેડર્સમાં. તો આપને અહેમદભાઈ થોડુંક યાર્ડ વિશે, યાર્ડની કામગીરી વિશે અને હરાજીની કામગીરી અને આવકો વિશે આપને જણાવશે. તો અહેમદભાઈ થોડુંક અમને યાર્ડની કામગીરી વિશે બધું જણાવો કે યાર્ડમાં કઈ રીતની કામગીરીઓ ચાલે છે. અમારા યાર્ડમાં મેન વસ્તુ મગફળી, ધાણા, સોયાબીન, તુવેર, તલ, જીરું બધી વસ્તુની આવક થાય છે. પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે. અમારે સવારે 9 વાગ્યાથી હરાજી ચાલુ થાય છે. 12 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. અને તુવેરમાં અમારે મેઇન પીઠું ગણાય છે જુનાગઢ. પૂરા ગુજરાતમાં તુવેરનું મેઇન પીઠું હોય તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ. બીજું ધાણા છે, સોયાબીન છે. અત્યારે અમારે ધાણાની 1000-1200 ગુણની આવકો થાય છે. સોયાબીનમાં 1200-1500 કટ્ટાની આવકો થાય છે. તલમાં 1200-1500 કટ્ટાની આવકો થાય છે. ને દરેક વસ્તુ વ્યાજબી ભાવે વેચાય છે. અહીંયા ખેડૂતો જે આવે છે તે રાજી થઈને જાય છે અહીંયા. ને અમારે જેવું વેચાણ થાય એવું તોલ થઈ જાય છે અને કમિશન એજન્ટ મિત્રો તરત જ પેમેન્ટની ચૂકવણી કરી દે છે. અમારા યાર્ડનું જે સભ્યો, આપણે જે કર્મચારી મિત્રો છે તે પણ બહુ સરસ કામગીરી કરે છે. અને એકંદરે ગોંડલ, રાજકોટ પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડનું નંબર આવે છે. મિત્રો, વેપારી મિત્રોને અપીલ કરું છું કે અમારી આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને રોજે રોજના ભાવ અમે આપીશું. રોજે રોજની જણસીના ભાવ, દરેક જણસીના ભાવ તમને આપીશું. અને તેજી મંદીનું પણ અમે તમને જણાવીશું કે કઈ વસ્તુમાં તેજી આવશે, કેમાં મંદી આવશે, જેથી કરીને ખેડૂત મિત્રો, વેપારી મિત્રોને લાભ થઈ શકે. તેથી મારે દરેક મિત્રોને અપીલ છે કે અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને આગળ શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રો, વેપારી મિત્રોને લાભ થઈ શકે.